ગેસ લાઇન નાખવાના હેતુસર મહુવા શહેરના જાહેર માર્ગો પર કરેલા ખાડા અકસ્માતો નોતરી રહ્યા હતા. સ્થાનિકો અને દુકાનદારોએ પાલિકા ખાતે ઘણી જ અરજો કરી, છતાં પણ કોઈ નિવેડો આવ્યો નહીં. આથી અડધી રાત્રિએ જાગૃત નગરસેવકોએ આ ખાડા પૂર્યા હતા. મહુવા શહેરના જાહેર માર્ગો પર મસ્ત મોટા પડેલા ખાડાથી નગરજનો પરેશાન. નગરજનોની પરેશાની સમજી ખુદ નગરસેવકોએ અડધી રાત્રિએ ખાડા પૂર્યા. બે ટીમની ખેંચતાણમાં નગરજનો પીસાઈ રહ્યા છે. ત્યારે લોકોની તકલીફ સમજી એક ટીમના નગરસેવકોએ આ જાહેર માર્ગોના ખાડા પૂરી ખૂબ જ સરાહનીય અને સારી કામગીરી કરી છે. જાહેર માર્ગો પરના દુકાનદારોએ પણ આ નગરસેવકોની કામગીરીને બિરદાવી છે. આ મસ્ત મોટા પડેલા ખાડા પુરાણની વિગત જોઈએ તો ગત દિવાળીના દિવસો દરમિયાન મહુવા શહેરમાં વિકાસ કરવાના અર્થે ગેસ લાઇન નખાઈ હતી અને આ ગેસ લાઇન નાખવા માટે જાહેર માર્ગો પર મસ્ત મોટા ખાડા કરવામાં આવ્યા હતા. ગેસની લાઇન તો નખાઈ ગઈ, પણ ખાડા પુરાણા જ નહીં અને લગભગ 6-1 મહિનાથી આ મસ્ત મોટા ખાડા જાહેર માર્ગો પર અકસ્માત કરી રહ્યા હતા. કેટલાયના હાથ ભાંગ્યા તો કેટલાયના પગ ભાંગ્યા. પણ 6-1 માસ જેટલો સમય વીતી ગયા છતાં પણ આ ગેસ લાઇન માટે કરાયેલા ખાડા પૂરાતા જ ન હતા અને રોજબરોજ નિત્યક્રમ અકસ્માત કરતા હતા. પાલિકા તંત્રને દુકાનદારોની કેટલી અરજ અને અરજી છતાં પણ આ ખાડા પૂરાયા જ નહીં. અંગત સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે આ ખાડા પૂરવા માટે અને બ્લોક ફિટ કરી પૂર્વવ્રત કરવા ગેસ એજન્સી પાસેથી મસ્ત મોટી રકમ પણ પાલિકાએ લીધી હતી અને પૈસા લીધા છતાં પણ આ ખાડા પૂરાયા નહીં. ત્યારે નગરજનોની ચિંતા કરી જાહેર માર્ગો પરના દુકાનદારોની અરજ અને અરજી સ્વીકારી નગરસેવકોએ ખુદ અડધી રાત્રિએ આ તમામ પડેલા ખોદાયેલા ખાડા પૂર્યા હતા. સ્થાનિક દુકાનદારો અને મહુવા નગરજનોએ આ નગરસેવકોની કામગીરીને બિરદાવી હતી. આ નગરસેવકો પાસેથી એવું પણ જાણવા મળ્યું હતું કે આગલા દિવસોમાં આવી લોકહિતની કામગીરી શરૂ જ રહેશે. આજ રોજ મહુવા નગરપાલિકાના ચેરમેન શ્રી તથા અમારા જે ડેબોર્ડ વિભાગના જે અધિકારી અમારી સાથે રહી અને મહુવા નગરપાલિકાના સામેના વિભાગથી બગીચા ચોક સુધી જે વરસાદના કારણે ભૂવા પડી જતા 3-4 ફૂટના, એ અમે ઘણી રજૂઆત અમને વેપારી મિત્રો અને દુકાનદારોની આવેલી. અમે અનેક વખત રજૂઆત કરેલી નગરપાલિકાની અંદર, પણ કોઈ ધ્યાન ન દેતું. પછી એમને એમ થયું કે અમે અમારા સદસ્યશ્રીઓને બોલાવી અમે જાતે આ ખાડા પૂરી. આ ખાડા છે ને રિલાયન્સની લાઈન નખાણી હતી ને, એના 2 કરોડ રૂપિયા એને નગરપાલિકામાં ભરેલા છે. આ રિલાયન્સ પેટ્રોલ એજન્સી છે ને એને, પણ નગરપાલિકા કામ નથી કરી. હજી ટેન્ડર પાર પડી ગયા હતા, પણ ખાડા પૂરવામાં જે લોકોને કાંઈ દેખાતું નથી. ચીફ ઓફિસર અઠવાડિયામાં એકાદી વખત આવે તો એને આ રોડ ઉપર નીકળતા ખબર નહીં પડતી હોય, દેખાતું નહીં હોય, કોઈ ફરિયાદ કરતા નહીં હોય નગરપાલિકામાં. મેન રોડ મહુવાનો છે, વાસીતાવથી ગાંધીબાગ. ભ્રષ્ટાચાર વિરુદ્ધ કઈ ભ્રષ્ટાચાર નથી થયો તો અમે એને કહેવા માંગીએ છીએ અમને 36 સભ્યોને બોલાવે, મહુવાના અમુક લોકોને બોલાવે ને આપણે તપાસ કરીએ. ભ્રષ્ટાચાર દૂધ ને પાણી કરીએ તો તમે અમારી હારે ભ્રષ્ટાચાર ફૂલો કરાવો નહીં. હોય તો ભલે, ન હોય તો ભલે, અમે ક્યાં કહીએ છીએ.